હવે જઈએ કાં લે ને તડકો કેવો લાગ્યો સાઈડમાં જ હાલશે સાઈડમાં જ હાલશે ફૂલ તડકો લાગે કા અહીંયા બધી ગાડીઓ છે ને હુંગા હુંગ થાય જો અને વાગ્યા કેટલા બપોરના 2:44 પોણા 3 થયા છે ને ભાઈ તડકો જોવો કાળો તડકો બહાર નીકળવા જેવું નથી આને એવો તડકો લાગે નકર આ બહાર આટો મરવા લઈ જાય ને એટલે હલે નહીં અને કેવો ભાગ્યો જોયો ને વિડીયોમાં તમે અને ભાઈ આજે છે શનિવાર પૂનમ અને હનુમાન જયંતિ એટલે ભાઈ સાળંગપુરના વિડીયો હું સવારના જોતો હતો કોઈ ધબ ધબાટી બોલે છે ભાઈ બજરંગ બલીની કૃપાથી જો કેટલા શ્રદ્ધાળુ બધાય અને હવે હમણાં હેરિકને આટો મરવાનો બાકી હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો જમી લીધું બધું કામ પતાવી લીધું અને હવે અહીંથી જવાનો હું સીધો રામનાથપરામાં આપણે હનુમાન જયંતિની ત્યાં રેલી હોય ને બડા બજરંગ દળની એ રેલીમાં જવાનો હું એટલે જો મજા આવે ફોન તો મને ક્યારનો આવી ગયો 1 વાગ્યાનો કે હાલ ભાઈ રેલી ચાલુ થવાની લગભગ 4 વાગ્યા આસપાસ એટલે હવે આ હેરિકભાઈને ફટાફટ ચડાવીશું ઉપર અને પછી જાહી આપણે રેલીમાં ને જોવો તમને રેલીનો નજારો દેખાડવું મજા આવી જવાની છે બાકી જો આપણો હાથી વાં ઊભો છે વરના અહીંયા છે અને અમારો હેરિકભાઈ અહીંયા છે હાલે હાલ હાલ જટ મોડું થાય છે હાલ ઉપાડશી એ હોરન ક્યાં વહી ગયું હા આપણે રામ પિયારીને ચાલુ કરી બાલાજી હા વાયરલ થઈ જવાનો હે આ ગાનો જય શ્રી રામ હો ભાઈ જોઈ લે જોઈ લ્યો ભાઈ ધબાટી હાલો કેટલા વાગ્યા 3:26 3:30 થયા 4:30 વાગ્યાનો ટાઈમ છે અને આમ જો અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ
થઈ ગયો જગાનો જો લાઈટો થઈ ગઈ ચાલુ હનુમાન દાદાની આખી હજી વાહે હનુમાન દાદા ચડી ગયા જો પાછા ભાઈ સેવામાં કાંઈ નો ઘટે આમ જો પકડી પકડીને આઈસ્ક્રીમ લચ્છી ઠંડુ આ અત્યારે જો દેવડો પેંડા જાંબુ પકડી પકડીને ખવડાવે આમ જો આપણે હનુમાન દાદા વાયલા આવે પાછળ અને આવડી રેલી અડધી રેલીની અમે વચ્ચે આપણે તો ધબધબાટી બોલે જો આપણે હનુમાન દાદા ભેગા જ છીએ અહીંયા